મિત્રો, મેં હમણાં એક જગ્યાએ એક વાક્ય વાંચ્યું, હેન્ડ્સ ધેટ હેલ્પ આર હોલિયર દેન લિપ્સ પ્રે. મતલબ એક સરળ વાત છે આ. જે હાથ મદદ કરે છે તે વધારે પવિત્ર છે તમારા હોઠ કરતાં કે જે ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાનની પ્રાર્થના કરવી એ વ્યક્તિગત છે, જેનાથી આપણા પોતાના મનને શાંતિ મળે છે. જ્યારે તમે તમારા હાથેથી કોઈને મદદ કરો છો, તમને પોતાને આત્મસંતોષ મળે જ છે, પરંતુ એની સાથે સાથે જરૂરિયાતમંદ વ્યક્તિને એક એવી લાગણી અનુભવે છે કે ના, આ દુનિયામાં મારું કોઈ છે. જરૂરી નથી કે તમે પૈસાની મદદ કરી. સેવા તન, મન અને ધનથી થઈ શકે છે. તમે વ્યક્તિગત તમારા હાથેથી સેવા કરી, ધનથી એટલે કે તમારી પાસે જે કંઈ છે આપવા યોગ્ય એ તમે આપ્યું, કે મન કે એ વ્યક્તિને તમે કંઈક એવી રીતે મદદ કરી કે જેથી એ એની જિંદગીમાં વધારે સારી રીતે આગળ વધી શકે છે. એટલે બહુ સરળ વાત છે. હેન્ડ્સ ધેટ હેલ્પ આર મોર હોલિયર ધેન લિપ્સ પ્રે. મદદ કરો, લોકોનું જીવન બદલીએ. અસ્તુ.